બાળકોને ભાડું કેમ નથી આપતા? શેનું ભાડું? મેં આવી હતી ત્યારે તમે જ તો કહ્યું હતું કે આ મકાનને તમારું ઘર સમજીને રહી શકો છો, તો પોતાના ઘર માટે ભાડું શું આપવું? સારું, તમે શિક્ષક છો, સાચું ને? તો તમારે ઘર ભાડાના બદલે મારા 2 બાળકોનું ટ્યુશન લેવું પડશે. તમને મંજૂર છે? સારું, 2 જ બાળકોને ભણાવવાનો એ તમારા ડાબા હાથનો ખેલ છે. હંસા, ઓ હંસા, સાંભળે છે? तुमने पुकारा और हम चले आए. બસ હવે ગાવાનું છોડ અને સાંભળ. ખાવાનું તો નહીં જ છોડું. સારું, હવે સાંભળ. આપણે ત્યાં જે ભાડું છે એ શિક્ષક છે, તો મને થયું એમની પાસે ગરબાનું લેવા કરતા આપણે આપણા 2 દીકરાઓનું ટ્યુશન સેન્ટર કરાવીએ તો કેવું સારું? હા, સાચી જ વાત છે. એમ પણ આપણા બાળકોને ભણાવવા માટે કોઈ તૈયાર જ નથી. જોઈએ કે આ મેડમ પણ રહેશે કે એ પણ ભાગી જશે. પ્રફુલભાઈ, ઓ પ્રફુલભાઈ, હા બોલો. તમારા બાળકો ક્યાં છે? હું તમારા બાળકોને ભણાવવા આવી છું. ચકી, ટીકુ, અહીંયા હતો. બસ મસ્તી બંધ. બસ મસ્તી બંધ. આ છે મારી દીકરી ચકી. તે ભણવામાં ખૂબ હોશિયાર છે. કાલની જ વાત કરો ને. દીકરા, તું કાલે કેટલા વાગ્યા સુધી વાંચતી હતી? પપ્પા, હું કાલે રાતના 3 વાગ્યા સુધી વાંચતી હતી. જોયું કેટલી હોશિયાર છે અમારી દીકરી. શાબાશ દીકરા. પણ કાલે રાત્રે 11 વાગે તો આખા મોહલ્લાની લાઈટ જ ન હતી. હે, સાચું? હું તો ભણવામાં એટલી મગન હતી કે મને